વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી એક જ્વેલરી શોપમાં ઘરેણાંની ચોરી કરતી મહિલાની કરતૂતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સંસ્કારી નગરી વડોદરાના પોશ ગણાતા રેસકોર્સ વિસ્તારમાં આવેલી જાણીતી જ્વેલરી શોપ મલબાર ગોલ્ડમાં ચોરીની એક ચોંકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે. એક હાઈ પ્રોફાઇલ દેખાતી મહિલાએ અત્યંત ચાલાકીથી લાખોની કિંમતના દાગીનાની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શોરૂમના સતર્ક સ્ટાફ અને સીસીટીવી કેમેરાની નજરે તેની આ યોજના નિષ્ફળ બનાવી દીધી છે. મળતી માહિતી મુજબ આ મહિલા ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશી હતી. તેને સ્ટાફ પાસે સોના અને ડાયમંડની વીંટી તથા બુટ્ટીઓ જોવાનું શરૂ કર્યું હતું. સ્ટાફ જ્યારે અન્ય દાગીના બતાવવામાં વ્યસ્ત હતો, ત્યારે આ મહિલાએ નજર ચૂકવીને કિંમતી વીંટી અને બુટ્ટી સિફતપૂર્વક પોતાના મોઢામાં છુપાવી દીધી હતી. ઉપરથી હાઈ પ્રોફાઇલ દેખાતી આ મહિલાની હરકતો પર સ્ટાફને શંકા ગઈ હતી. જ્યારે દાગીનાનું વજન અને ગણતરી કરવામાં આવી ત્યારે અમુક નંગ ઓછા જણાઈ આવ્યા હતા. સ્ટાફે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહિલાની આ કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ચોરી ઝડપાઈ જતા મહિલા ગભરાઈ ગઈ હતી અને તેની પાસેથી લાખોની કિંમતના દાગીના રિકવર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અકોટા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી આવ્યો હતો અને મહિલાની અટકાયત કરી હતી. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ મહિલા કોઈ રીઢા ગુનેગાર ગેંગની સભ્ય છે અને તેણે અગાઉ શહેરના અન્ય કયા જ્વેલરી શોરૂમમાં આ પ્રકારે હાથફેરો કર્યો છે કે નહીં. આ ઘટનાએ શહેરના વેપારીઓમાં ભારે ચર્ચા જગાવી છે. क्या नाम है आपके मिस्टर का नाम क्या है? संदीप चाकूमी हॉस्पिटल। મલબાર ગોલ્ડમાંથી વાત કરી રહ્યા છે. અહીંયા અમારે ત્યાં હમણાં તમે જોવા જાઓ એક લેડી આવેલા હતા. એમને આપણી પાસે વસ્તુઓ જોવાના બહાને એક પેર ઓફ ઇયરિંગ્સ ને એક ફિંગરિંગ લીધેલી હતી ચોરી કઈ રીતે. બરાબર, એ ચોરી કરીને એ સ્વીકારવા તૈયાર જ નહોતા, પણ આપણે પછી આપણે હિસાબે તપાસ કરી. સ્ટાફની ઓલાના કારણે શું કહેવાય આપણે એમને સ્ટાફના સતત્વના કારણે અમારા એક ચોરીથી અમે બચ્યા છે હમણાં. સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાતું હશે? હા, સીસીટીવી કેમેરામાં અમે ચેક કર્યું તો એમાં અમારે બધું ક્લિયર આવતું હતું. કેટલી કિંમત કે દાગીને છે? લગભગ તમે જોવા જાઓ આજના રેટના હિસાબે ₹1,00,000 જેવું થાય.